ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ મગફળીની. હવે મગફળીની ઉપજ પર આપણે છેલ્લી જે ચર્ચા કરી એને 5 દિવસ પૂરા વીતી ગયા છે. આજે આપણે 6થા દિવસે મગફળી પર વાત કરીએ છીએ. હવે એ અંતિમ એપિસોડ જે આપણો મગફળીનો હતો, એ મગફળીના અંતિમ એપિસોડમાં આપણે જે ચર્ચા કરી એ ચર્ચાનો હેતુ જે હતો એ એવો હતો કે હવે મગફળીના બજાર ભાવનું એકંદર લેવલ સામાન્ય રૂપમાં આવી ગયું ગણાય. એટલે આ લેવલથી બજારમાં થોડો ઘણો સુધારો બની શકે અથવા તો બજાર થોડું ઘણું નરમ પણ રહી શકે. હવે ત્યાર પછી 5 દિવસ દરમિયાન આપણે જોયું તો બજારના ભાવમાં એ જ પ્રમાણે એક સુધારાનું વલણ અવશ્ય રહ્યું છે. સુધારો એટલે લગભગ દરેક વર્ગમાં આપણે જોઈએ તો સામાન્યપણે 20 કિલોમાં 30-35 રૂપિયાથી લઈ અને 50 રૂપિયા સુધીનો ભાવમાં આપણને સુધારો પણ જોવા મળ્યો છે વીતેલા 5 દિવસ દરમિયાન. હવે આ સુધારાની સપાટી અને આ સપાટી પછી હવે આપણે શું નિર્ણય કરાય, બહુ અગત્યના નિર્ણયના તબક્કામાં, એટલે કે સમયના હિસાબથી અને બજારની સપાટીના હિસાબથી આપણે બહુ યોગ્ય જગ્યાએ અત્યારે પહોંચી ગયા હોઈએ એવું અત્યારે લાગી રહ્યું છે. અને તેથી આજની જે આપણી ચર્ચા છે એ ચર્ચા એટલે એક પ્રકારની એક સામાન્ય રૂપમાં બજાર અંગેની ચેતવણી પણ સમજવાની, સાથે સાથે બજારનો એકંદર જે રૂપમાં અભ્યાસ આપણે કરી શકતા હોઈએ એ રૂપમાં કરાયેલા અભ્યાસ પછીનું વિશ્લેષણ જે આપ સૌની સામે રજૂ કરીએ છીએ આજના એપિસોડમાં. એ મગફળી સંગ્રાહક કોઈ પણ આપણા ખેડૂત માટે ખૂબ અગત્યનું વિશ્લેષણ છે. અને તેથી આજના આપણા આ એપિસોડમાં, આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે મગફળીના બજાર અંગે વિશ્લેષણાત્મક ચર્ચા જે કાંઈ કરીએ એ આગળ કરીએ, પણ અત્યારે શરૂઆતમાં આપણે જોઈ લઈએ બજાર ભાવની સ્થિતિ અને બજાર ભાવનું આજ સુધીનું લેવલ. તો આજે જ્યારે આ એપિસોડ આપની સામે પ્રસ્તુત થઈ રહ્યો છે ત્યારે આજે તારીખ છે જાન્યુઆરી 24, 2026 અને વાર છે શનિવાર. શનિવારનો દિવસ છે એટલે આપણા માર્કેટિંગ યાર્ડોના સાપ્તાહિક કામકાજનો અઠવાડિયાનો છેલ્લો દિવસ છે. પણ આ એપિસોડ આપની સામે જ્યારે પ્રસ્તુત થઈ રહ્યો છે ત્યારે સવારના 8 વાગ્યાનો સમય છે. એટલે આજના 24 તારીખના બજાર ભાવની સ્થિતિ અને બજારના વલણોની સ્થિતિ આપણા કોઈની પાસે ન હોય, પણ આપણી જે ચર્ચા છે એ ગઈકાલ સાંજ સુધીમાં આપણા મગફળીના બજારમાં ભાવોનું લેવલ ક્યાં સુધી પહોંચ્યું અને એકંદર સરેરાશ ભાવની સપાટી શું રહી અને નીચલા દરજ્જે આપણા ખેડૂત સંગ્રહિત મગફળીના ભાવ શું રહ્યા. તો નીચલા દરજ્જેથી આપણે જોવાની શરૂઆત કરીએ તો સામાન્ય રૂપમાં હવે અત્યારે નીચલો વર્ગ આપણો પણ 1200, 1250 કે 1250 રૂપિયાથી વેચાવાનો શરૂ થઈ ગયો છે. અને સારામાં સારી ક્વોલિટી એટલે 1400 રૂપિયાથી લઈ અને 1450, 1500 અને બેસ્ટ ક્વોલિટી એટલે 1500 રૂપિયાથી પણ ઊંચે અત્યારે વેચાઈ રહી હોય. ગઈકાલ સાંજ સુધીના બજાર ભાવની સપાટી આ પ્રમાણે છે આપણા ગુજરાતના બજારોમાં. હવે આ જે ભાવમાં વધારો છેલ્લા 4-5 દિવસ દરમિયાન જે કાંઈ આવ્યો છે, આ વધારો એટલે એકંદર બજારના હિસાબથી આપણે જોઈએ તો અપેક્ષા કરતા થોડો વધારો આવ્યો છે સમયના હિસાબથી. હવે આ જે વધારો આવ્યો છે એ વધારા પછી હવે બજારની સ્થિતિ કેવી રહી શકે, તો અત્યારની સપાટી એટલે આપણા મગફળીના ભાવ માટેની સારામાં સારી સપાટી આપણે ગણવી જોઈએ. હવે આનાથી વિશેષ વધારાની અપેક્ષા આપણે કેટલી રાખી શકીએ, કયા સમય સુધીમાં રાખી શકીએ, અને એ અપેક્ષાઓના આધારે આપણી પાસે જે કાંઈ મગફળીની ઉપજ હજી સંગ્રહિત કે સંચિત છે એનો નિર્ણય લાંબા સમય સુધી સાચવવાનો અને વિશેષ પ્રમાણમાં ભાવ લાભ મળશે એવી અપેક્ષાએ જાળવી રાખવાનો નિર્ણય કરીએ કે અત્યારના સમયે આપણે આપણી પાસેની ઉપજમાંથી કેટલોક ભાગ વેચીએ. આ સવાલનો આપણે જવાબ ગોતવાનો પ્રયાસ કરીએ તો સૌથી પહેલો મુદ્દો એ કે આ જે ભાવમાં વધારો છેલ્લા 4 થી 5 દિવસ દરમિયાન આવ્યો છે, આ વધારો માત્ર ને માત્ર આપણા ગુજરાતના જ બજારમાં આપણને જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશના બજારો હોય, રાજસ્થાનના બજારો હોય કે ઉત્તર પ્રદેશના જે મુખ્ય મગફળી વાવેતરના વિસ્તારો છે આપણા મધ્ય ભારત અને ઉત્તર ભારતના,
આ બધા જ બજારોમાં એકંદર વધારો જે કાંઈ બન્યો હોય એ આપણા બજારોના વધારા કરતા સાવ સામાન્ય વધારો છે. એટલે કે ત્યાંનો વધારો એટલે 20 કિલોએ આપણે 5 થી 10 રૂપિયા કે મહત્તમ 15 રૂપિયા સુધીનો જ વધારો સમજવાનો છે, કારણ કે ત્યાં એટલો બધો વધારો નથી આવ્યો. આપણા ગુજરાતના બજારોમાં આ વધારો આવ્યો છે, એટલે આ એક મુદ્દો નોંધનીય છે આપણા માટે. હવે બીજો મુદ્દો કે અત્યારે બજારનું ભાવ લેવલ જ્યાં પહોંચ્યું છે ત્યાંથી પણ ઉત્સાહ સાથે, પૂરા ઉત્સાહ સાથે જે ખરીદી થઈ રહી છે એ ખરીદી શેના કારણે થઈ રહી છે? તો ખરીદી કોઈ પણ જે થઈ રહી હોય જે તે સમયે, ત્યારે ખરીદી સાથે 2-3 કારણો અગત્યના જોડાયેલા હોય. એમાં સૌથી મોટું કારણ એટલે નિકાલ કેટલો મોટો થઈ રહ્યો છે, આ સૌથી મોટું કારણ. બીજું કારણ સંગ્રહ તરફ કોઈ પણ ઉપજ કેટલી જઈ રહી છે, અને ત્રીજું કારણ એટલે બજારની સાથે કોઈ રમત રમી રહ્યું છે કે નહીં. આ 3 મુખ્ય કારણોસર બજારમાં ભાવોમાં ઝડપથી સુધારો, વિશેષ સુધારો આ બધું બનતું હોય છે. હવે મગફળીમાં અત્યારના સમયે આપણે જોઈએ તો જે કાંઈ નિકાલ પાછળના દિવસોમાં એટલે કે 1 અઠવાડિયા પહેલા કે 2 અઠવાડિયા પહેલા માલના જથ્થાનો જે કાંઈ નિકાલ થતો હતો એની સરખામણીમાં અત્યારે નિકાલમાં માત્ર 1% પણ વધારો થયો એવું નથી. વપરાશી નિકાલમાં કોઈ જાતનો વધારો નથી થયો. સામે સરકારની ખરીદી પણ હવે લગભગ બંધ થઈ ગયેલી આપણે માનવાની રહે છે. એટલે સરકાર તરફ જતો નિકાલ જે કાંઈ હતો એ પણ અટકી ગયો છે, અને બજારમાં વપરાશી નિકાલ જે કાંઈ હોય આ નિકાલમાં 1%નો પણ વધારો નથી. પછી એ વપરાશી નિકાલ એટલે કે રોજે રોજ મોટા પાયે તેલનું પ્રોડક્શન ને તેલનો વેપાર થવા માંડ્યો હોય એવું પણ નથી. સાથે સાથે મગફળીના દાણામાંથી જે કાંઈ જુદા જુદા ખાદ્ય પદાર્થો તૈયાર થતા હોય, પછી એ ખારી શીંગ જેવો પદાર્થ હોય કે શીંગમાંથી ચીકી બનતી હોય કે શીંગના દાણામાંથી બાકી કોઈ પણ ખાદ્ય પદાર્થ બનતો હોય, કોઈ પણ જગ્યાએ નિકાલ વધારે મોટા પ્રમાણમાં વધી ગયો છે એવું નથી. સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણે ત્યાંથી જે કાંઈ નિકાસ થઈ રહી હોય મગફળીની, આ નિકાસમાં પણ એટલો મોટો વધારો નથી. સામાન્ય રૂપમાં વધારો છે, અને એ પણ ખૂબ સારી સુપર બેસ્ટ કે એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી પૈકી જ વધારો થોડો ઘણો છે. એટલે નિકાલનો જે કુદરતી રસ્તો જે સમજતા હોઈએ આપણે કે ખરેખર જેની વપરાશ જ થઈ જતી હોય એવા પ્રકારનો નિકાલ આ વીતેલા લગભગ 1-2 અઠવાડિયા દરમિયાન વધ્યો નથી. બીજું, સંગ્રાહકો ખરીદી કરે તો આ જે બીજો મુદ્દો છે એ મુદ્દો અત્યારે આપણા ભાવ વધારાની સાથે નજીકથી જોડાઈ ગયેલો દેખાઈ રહ્યો છે. પાછળના સમય દરમિયાન ખૂબ સંગ્રાહકોએ મગફળી ખરીદી અને સંગ્રહ કરી સરકાર તરફ જથ્થો ગયો, પણ તેમ છતાં હજી સંગ્રહ પછી કેટલાક લોકો એ સમય દરમિયાન થોડો ઓછો સંગ્રહ કરી શક્યા છે એવું જેમને લાગ્યું હોય, એ સિવાય જે લોકો નવેસરથી હવે અત્યારે એવું લાગવા માંડ્યું હોય જે કોઈને કે આ વર્ષે મગફળી પણ સંગ્રહિત કરવા જેવો પાક છે અને અત્યારે આપણે ખરીદીને સંગ્રહ કરીએ તો હજી ખરીદવાનો મોકો છે, એટલે મગફળી ખરીદી લઈએ, સાચવી લઈએ, અને આવનારા સમયમાં એના ઉપર ઠીક પ્રમાણમાં આપણે નફો મેળવી શકીશું. આવી જે માનસિકતા ધીમે ધીમે તૈયાર થઈ રહી હોય આ બધા લોકો તરફથી સંગ્રહ માટેની ખરીદી અત્યારે સારી રીતે ઉત્સાહ સાથે થઈ રહી છે. હવે સંગ્રહ માટેની જે કાંઈ ખરીદી થતી હોય એ ખરીદીની અસર નીચે બજાર આગળ વધ્યું હોય તો એ બજાર પછી કેટલુંક આગળ વધી શકે આ સવાલ સૌથી અગત્યનો એના પછીનો થઈ જાય છે. સંગ્રાહક વેપારીઓ જે કાંઈ ખરીદી કરી રહ્યા છે એ વેપારીઓ પોતે સંગ્રહ કરવા માટેના પોતપોતાના ગજાના દરજ્જે સંગ્રહ માટેની ખરીદી અવશ્ય અટકાવી દેતા હોય છે. સાથે સાથે પાછળના સમય દરમિયાન જે લોકોએ સંગ્રહ કર્યો હોય, એટલે કે આજથી 1 મહિનો આપણે પાછળ જઈએ કે 1.5 મહિનો પાછળ જઈએ અને એ સમયના ભાવની સપાટીએ ખરીદી અને જેમણે સંગ્રહ કર્યો છે એમને અત્યારના બજાર પ્રમાણે આપણે સામાન્ય રૂપમાં જોઈએ તો 20 કિલો એ લગભગ 100 રૂપિયા, 125 કે 150 રૂપિયા સારામાં સારી ક્વોલિટી, સુપર બેસ્ટ ક્વોલિટી હોય તો એનાથી પણ વધારે નફો થઈ રહ્યો છે અત્યારના સમયમાં. એટલે ધીમે ધીમે જૂના જે સંગ્રાહકો છે કે જેમણે શરૂઆતમાં સંગ્રહ કર્યો હોય આ લોકો તરફથી પોતાના નફાની યોગ્ય પહોંચ પછી નફા માટે વેચવાલીની શક્યતાઓ આવનારા સમયમાં બનતી હોય છે. એટલે અત્યારે આપણે જે ભાવ સાથે વેપારો કરી રહ્યા છીએ આ ભાવમાં નિરંતર આગળના સમયમાં અને આ જ પ્રમાણે વધારો જ બનતો રહે, કાયમ માટે વધારો જ બનતો રહે,
આવું આપણે વિચારતા હોઈએ તો આ 2-3 મુદ્દાઓ તરફ આપણે ધ્યાન આપવાનું છે. એક મુદ્દો સૌથી પહેલો એ કે નિકાલ ક્યાંયથી વધ્યો નથી. બીજો મુદ્દો કે સંગ્રહ માટે ખરીદી કરનારા લોકોનું એક પ્રમાણ હોય છે, એક માપ હોય છે, અને એ માપ સુધી, એમની ગુંજાઈશ સુધી એમની ખરીદી થઈ ગયા પછી ખરીદીનો ઉત્સાહ ઘટતો હોય છે. સાથે સાથે ઓઇલ મિલરો જે કાંઈ છે એ ઓઇલ મિલરો પૈકી આપણા મિની ઓઇલ મિલરો જે કોઈ છે એ મિની ઓઇલ મિલરો પોતપોતાના ગ્રાહક વર્તુળને પુરવઠો આખા વર્ષનો પૂરો પાડી દે, એકાદ મહિનો કે હવે બાકી રહેલા 1.5 મહિના દરમિયાન, તો ત્યાર પછી એમાંથી મોટા ભાગના નાના નાના આપણા ઓઇલ મિલરો જે છે એમનું કામ ધીમે ધીમે કાં તો ઓછું થઈ જાય છે અને કાં તો બંધ પણ થઈ જતું હોય છે. એટલે પછી બજારમાં ટકે છે જે લોકો કાયમ માટે વેપાર કરતા હોય, કાયમ માટે તેલ કાઢતા હોય, એ મીડિયમ સ્કેલ ઓઇલ મિલરો અને હેવી સ્કેલ ઓઇલ મિલરો. હવે મીડિયમ સ્કેલ ઓઇલ મિલરો અને હેવી સ્કેલ ઓઇલ મિલરો જે કોઈ છે એમની જરૂરિયાત બજારની સારામાં સારી ક્વોલિટીની હોતી નથી. સુપર બેસ્ટ કે એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટીની ઉપજ આ લોકો ખરીદતા નથી હોતા. એમની જરૂરિયાત જે છે એ એકંદર સામાન્ય ક્વોલિટીની હોય છે ને કાં તો સામાન્ય કરતા પણ નીચલા દરજ્જાની ક્વોલિટીની એમની જરૂરિયાત હોય છે. કારણ કે એમણે તેલનો ડબ્બો આજે અત્યારે મગફળીના અહીં સુધી પહોંચેલા ભાવ પછી પણ 2600 રૂપિયા કે 2650 રૂપિયા સુધી વેચવો પડતો હોય છે. અને એ ભાવથી બેસ્ટ ક્વોલિટી કે એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી મગફળી ખરીદે અને એમાંથી તેલ કાઢીને 100% શુદ્ધ તેલ બજારમાં વેચી શકે આ ભાવથી એ શક્ય નથી. એટલે એ લોકો જે મગફળીનું તેલ વેચતા હોય છે, ગમે તેવી બ્રાન્ડેડ કંપની હોય તો પણ સરકાર તરફથી ભેળસેળ માટે આપવામાં આવેલી છૂટ અને એ ઉપરાંત અપાયેલી છૂટ કરતા ડબલ કે 3 ગણો બાકીના તેલનો જથ્થો અંદર ઉમેરી અને એ લોકો વેપાર કરતા હોય છે. એટલે એ લોકો જે મગફળી ખરીદે છે એ મગફળીનો દરજ્જો એટલે સામાન્ય અથવા તો સામાન્ય કરતા નીચલે દરજ્જો, અને એ સામાન્ય કે સામાન્ય કરતા નીચલા દરજ્જાના ભાવ પણ સારી ક્વોલિટીની મગફળીની પાછળ અમુક સપાટીએ પહોંચી જાય એટલે એમના તરફથી સરકાર પર દબાણ આવવાની શરૂઆત થાય છે કે હવે સરકારે ખરીદેલી મગફળી સરકાર અમને પુરવઠાના રૂપમાં આપવાનું શરૂ કરે. અને સરકાર હંમેશા એમની વાત ઝડપથી સ્વીકારી લેતી હોય છે. એમની વાત સ્વીકારી લેવા માટે સરકાર પાસે પૂરતા કારણો હોય છે અને એમાં સૌથી અગત્યનું કારણ હોય છે ગાંધી બાપુ. એટલે એના આધારે સરકાર પોતે ખરીદેલો મગફળીનો સંગ્રહિત જથ્થો બજારમાં ઉતારવાની શરૂઆત કરે છે. અને એ જે જથ્થો બજારમાં આવવાનો શરૂ થાય એ જથ્થાની એક ક્વોલિટી ખરીદી કરી શકે એવા વર્ગ માટેની સ્પેશિયલ ક્વોલિટી સરકાર બજારમાં ઉતારતી હોય છે. એની અસર નીચે બજાર અટકી જતું હોય છે. એટલે બજારને અટકી જવા માટેની શક્યતાઓ હવે ઝડપથી અને જલ્દી આવનારા સમયમાં કામે લાગી જઈ શકે છે. એટલે આ જે મુદ્દો છે એ મુદ્દો બહુ અગત્યનો છે. સરકારે જે કાંઈ ખરીદી કરી છે એમાંથી હજી સરકારે એક પણ દાણો વાપર્યો નથી. એટલે આ જે જથ્થો છે એ જથ્થાને બજાર તોડવા માટે જ ખરીદવામાં આવેલો જથ્થો આપણે ગણવાનો છે અને સમજવાનો છે. જ્યારે બજારના મોટા ખેલાડીઓને એવું લાગશે કે હવે બજાર તોડવાની જરૂર છે, ત્યારે બજારના મોટા ખેલાડીઓના આદેશ પ્રમાણે સરકાર તરત પોતાનો માલ બજારમાં ઉતારશે. એમણે વિનંતી કરવાની નથી હોતી, એમણે આંદોલનો કરવાના નથી હોતા, એમણે માત્ર સરકારને આદેશ કરવાનો હોય છે પાછલા બારણેથી. અને આદેશ કરવાની કિંમત એ લોકો ચૂકવી શકે છે. કિંમત ચૂકવી આદેશ કરે છે અને સરકાર એમના આદેશનો અમલ કરતી હોય છે. એટલે સરકારના ભંડારમાં ગયેલી 16 લાખ કે 17 લાખ ટન મગફળી ગુજરાતમાં સરકાર ગમે ત્યારે ઉતારી શકે છે. સામે ગુજરાત સિવાયના જે કાંઈ આપણા રાજ્યો છે આ રાજ્યોમાં ઉછાળો આ પ્રમાણેનો નથી. ત્યાંના ખેડૂતો જે કોઈ છે એમની પાસે પણ હજી એકંદર આપણે જોઈએ તો પૂરતા પ્રમાણમાં સચવાયેલી મગફળી છે. ધીમે ધીમે આપણો ખેડૂત સમુદાય 5-15 દિવસ કે મહિનો દાડો ઓછી આવકો અગર તો પકડના કારણે બજારમાં માલ ઓછો લાવતો હોય એવું આપણને દેખાઈ રહ્યું હોય, પણ આખરે ખેડૂત સમુદાય થાકવાનું હોય છે 1 મહિને 2 મહિને. અને એના પરિણામ સ્વરૂપે દેશના કોઈ પણ વિસ્તારમાં ધીમે ધીમે આવકો વધવા માંડતી હોય છે. આપણા તરફથી પણ આવકો કદાચ વધી શકે આવનારા સમયમાં. સાથે સાથે પાછળના સમયમાં જેમણે નફા માટે ખરીદ્યું છે એમના તરફથી પણ પોતાનો માલ બજારમાં ઉતારવામાં આવે અને સરકાર પાસે
16-17 લાખ ટન મગફળીનો જથ્થો પડેલો છે. ઉપરાંત નવી સિઝન 3 મહિના પછી પાકી અને આવવાની શરૂ થઈ જશે, કારણ કે અત્યારે પાછળના લગભગ 15-20 દિવસ દરમિયાન જે કાંઈ વવાય છે આ તમામ મગફળી જમીનની બહાર આવી ગઈ છે. એટલે 3 મહિના પછી નવી મગફળી પણ બજારમાં આવવાની શરૂઆત થઈ જતી હોય છે. એટલે આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય કરવાનો છે. આપણો પાક છે, આપણી પેદાશ છે, પૂરેપૂરું જોખમ લેવાનો આપણને હક છે અને જોખમ લીધા પછી બજાર સારામાં સારું સુધરે તો ત્યાં સુધીનો આપણને ભાવ લાભ અવશ્ય મળી શકે. પણ ભાવ લાભ ન મળે અને બજારમાં ઘસારો પડે તો પડતો ઘસારો આપણે ન ઉઠાવી શકીએ એવી આર્થિક સ્થિતિમાં હોઈએ અને સાચવવા કે સંગ્રહવાનું વિચારતા હોઈએ તો અત્યારના સમયે આપણે ફરી એક વખત ગંભીરતાથી વિચારવાનો સમય ચાલી રહ્યો છે. એટલે આપણે આપણી ઉપજના ઉપર ગંભીરતાથી વિચારી અને નિર્ણય લઈએ. મિત્રો, આજના દિવસે મગફળીના પાકની બજાર સ્થિતિ અને બજાર સ્થિતિની સાથે જોડાયેલા કારણો ઉપરાંત આવનારા સમયમાં બજાર સ્થિતિ પર અસર કરી શકે એવા પ્રભાવક પરિબળોની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આજની આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.